લાખની લાંચ માંગવાના ગુનામાં નાસ્તા ફરતા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલાને આખરે વડોદરા ખાતેથી વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો। એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદ મુજબના ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી થઈ હતી, જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાયણ પોલીસના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા ગત 12/9/2023ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું। અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન 14 જમા લઈ લીધો હતો। ત્યારબાદ ગઈ તારીખ 19/9/2023ના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો, ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત 21/9/2023ના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો 10 લાખ આપવા પડશે। ત્યારે પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબીમાં પીએસઆઈ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબી ટીમે આજરોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું। આ દરમિયાન ફરિયાદી 10 લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચેટિયા રૂપિયા લેવા આવ્યા હતા, જેમાંથી નિલેશ ભરવાડને એસીબીની ટીમે ત્યાં હાજર હોવાની જાણ થઈ જતાં તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, જ્યારે અન્ય એક વચેટિયો પિયુષ રોય 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। એસીબીના છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના 10 લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું, જેના આધારે એસીબીની ટીમે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। 11 મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો હતો। ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા। એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી છે।